તમે દાન લેવા કોઈ દિવસ ગયા છો? ના, આપણે નથી ગયા. કારણ કે આપણે તો ખરા અર્થમાં દાન લેવા જતા નથી. ડોંગરેજી મહારાજ કે શંભુજીની સપ્તાહ બેઠી હોય ને આપણે એના આશ્રમે દરરોજ ધક્કા ખાતા હોઈશું, પણ કદાપી ખરેખર જ્ઞાન લેવા આપણે જતા નથી. દેખાવ પૂરતા જ જઈએ છીએ. શું કામ? કથામાં તો ઠીક છે, પણ હવે જે જીવ હોય એ ઘરે પડ્યો હોય, સ્ત્રી પુત્યાદિ જેમાં હોય એમાં, એટલે કોઈ દિવસ જ્ઞાન થતું નથી. ને હવે દાખલા તરીકે તમે અનાજ લેવા જાઓ ને કોથળો લીધા વગર જાઓ તો લ્યો તમને ઘઉંના 28 રૂપિયાના બદલે 28 રૂપિયા કે પહેલાં, બરાબર? એટલે ને જદી તમે બીજી વાર જાઓ તો એ કોથળો લઈને જાઓ તો એ કે હવે 30 રૂપિયા, 32 રૂપિયા, તો એ કેમ 4 રૂપિયા વધી ગયા? આપણે એમ કહેશું 4 રૂપિયા વધી નથી ગયા, એને વધારે, કારણ કે એ 28 વાળો માલ પૂરો થઈ ગયો એમ કહી દેશે. તમે પતી ગયો માલ ને પછી અઠવાડિયા પછી તમે આવજો તો એ માલ તમને મળશે 28 વાળો. એ જૂનો ઉતરેલો માલ તમને દે, એ સમજી લેવાનું કે 28નો માલ છે. એટલે ઘણી વાર એવું થાય છે કે ભાવ આપણે જોતા તણાઈ જઈએ છીએ. એમ ભાવમાં તો હાથ હલાવતા જાઓ તો રૂપિયા વધારી દે એમ. એટલે હાથ હલાવતા જવું નહીં. તમે દહીં લેવા જાઓ તો વેપારી તમને પૂછે શેમાં આપું? વાસણમાં, તપેલીમાં કાંઈ લઈને જાય છો? તો કે ના, એ કસાઈવાળું હોવું ખપે, નહીંતર દહીં કે દૂધ ફાટી જાય, કલાઈ કરેલું હોવું ખપે. સિંહણનું બચ્ચું દૂધ જેવું હોય છે. સોનાના પાત્ર જોઈએ છે, એના માટે ચંપનિયું ના ચાલે. એટલે આ બધું એ ટાઈપની સ્ટોરી હોય છે. બરાબર? આજ પૂરતું આટલું જ. જય શ્રી રામ. વિડીયોને સબસ્ક્રાઈબ કરજો.